रिहान क्या रहू दुकाने हैं બહાર જવાનું નામથી રિયાન ફટાફટ બહાર નીકળ્યા પછી તો અમે તારું મારી દીધું અને અમે બહાર નીકળી ગયા હતા તો રિક્ષાવાળો અડાયો ઉતાવળ હતી અમારે ટ્રાફિક કેટલું નહીં રૂમને તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે બેકરીએ. હાલો જોઈએ રિયાન શું લે છે એમ. પછી તો રિયાન ભાઈ ગોતવા લાગ્યા કે મારે શું લેવું એમ. ત્યાં આપણે જોઈ લઈએ કંઈક લેવું હોય તો. ફાઇનલી રિયાનભાઈ ઓરિયો ચોકલેટ લઈ લીધી છે એના માટે. મેં પણ થોડોક સામાન લઈ લીધો ને મેં બહાર નીકળી ગયા છે. ફટાફટ આપણે ઘરે પહોંચી ગયા. ત્યાં રિયાન કે મારે બારામાં તો દીપકે દરવાજો દઈ દીધો એટલે રિયાન રોવા લાગ્યો. અને હું બેકરી માટે ખીરું અને કસૂરી મેથી લાવી હતી. તો આપણે મેથીના ગોટો બનાવવા માટે ખીરું તૈયાર કરી નાખ્યું અને આપણું તેલે થઈ ગયું છે હવે. અને બીજી બાજુ ઢોકળા એ મૂકી દીધા છે. આપણા ઢોકળા તો ફટાફટ થઈ ગયા અને હજી ભજીયા તો થાય છે. ફાઇનલી મેં તો આપણા ઢોકળા અને ભજીયા બંને રેડી થઈ ગયા છે. તારે શું ખાવું હે શાક રોટલી થારું શાક રોટલી બનાવી દી કોઈ ગયા હું કહેવાય જરા લઈ લીધા વાહ ખાવા બોલી ખા કેમાં એમાં હા તું ખા બસ ખાઈ ડાલ ખાઈ ડાલ ઢોકળા તો બાકી એકદમ પોચા રૂ જેવા થયા છે. ખાવું તારે અમારો વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નેક્સ્ટ વિડીયો જોવા માટે અમને ફોલો કરજો. થેન્ક યુ.